કોઈ પણ ગુજરાતી પુરુષો સાફ સફાઈ કે વ્યવસ્થિત રાખતા શીખ્યા જ નથી. હું બી બહુ ખરાબ માણસ છું, હું એડિટ પર આ ઉડાઈ દઈશ. આટલું બેઝમાં રોસ્ટ કોઈએ નહીં કર્યો હોય મને લાગે. મારો સીન આવે ને ત્યારે આમ વોલ્યુમ જરાક કિંગ કોબ્રા પત્ની હોય. ઝઘડો થયો ઝઘડો. આ કઈ બિગ બોસ નથી, એટલા પૈસા આપો તો કરીએ ઝઘડો. ઘણા લોકો કહે છે કે લવારી લાંબી કરો, અને લાંબી કરીએ છે તો છેક સુધી તો જોતા નથી. અગર દૃશ્યમમાં 15 મિનિટ પહેલા નીકળી જાઓ તો કેમની મજા આવે? તો જુઓ ને લવારી છેક છેલ્લે સુધી. Please welcome with a huge round of applause Manan Desai, Om Bhatt, Deep Vaidya and the amazing duo Alpna Buch and Mehul Buch. All right. Now we in this. મારા ઘરે અત્યારે મારી વાવા થઈ રહી છે. આવા ક્ષણ જે મારા જીવનમાં આવે છે એ બહુ જ ઓછા છે કે જ્યારે પરિવારવાળાને લાગે કે વાહ દીકરા વાહ, તે ઘરનું નામ રોશન કર્યું. અને આજે તમે બંને લવારીના સ્ટેજ પર આવ્યા એટલે મારા ઘરે મારી આજે ડંકો વાગવાનો છે 100%. સો થેન્ક યુ સો વેરી મચ ફોર બિંગ હિયર. મને ખબર તો છે તમારા બંનેની કેમેસ્ટ્રી કેવી છે, કારણ કે મને પણ એક લાવો મળ્યો છે તમારી. મને તો સમજાવો. અમારામાં કેમિસ્ટ્રી ને બાયોલોજી કરતાં ફિઝિક્સ વધારે છે. હા, એ તો સરના અવાજમાં જ ખબર પડી જાય. સર તમારો અવાજ બહુ જ અફલાતુન છે. બિગ ફેન ઓફ યોર હા, એટલે વોઇસ. તારે એવો કરવો છે. હા, કઈ રીતે કરે? જન્મ પહેલા પપ્પા બદલવા પડે. ઓ ભાઈ, ભાઈ what a joke ભાઈ. ગજબ. આટલું બેઝમાં રોસ્ટ કોઈએ નહીં કર્યો હોય મને લાગે. અને એટલો કડક અવાજ, એક પપ્પા તો બદલાઈ ગયા છે કસેક તો. મને પણ છે ને બંને સાથે કામ કરવાનો લાવો મળ્યો છે. ઇન ધ મૂવી, ધ મરાઠી મૂવી હતી વેન્ટિલેટર, એનું ગુજરાતી રીમેક વેન્ટિલેટરમાં અમે કામ કર્યું છે અમે 5 જણાએ. હા, રાઈટ. ચિરાયું નહોતો એમાં. એ બીજી ફિલ્મમાં એના શર્ટ શોધતો હતો. ના, પણ હવે પેલા કાકાએ બ્લાઉઝ ફેંકી ને એનાથી કામ ચલાવી લે. સેજ નાનું પડશે શર્ટ પણ ચાલી જશે. ચાલશે, અડધી પિક્ચર તો મળે. પણ મેમ તમારી સાથે અગર વાત કરીએ તો કેમેસ્ટ્રીની તો વાત થઈ ગઈ, ફિઝિક્સ બાયોલોજીની પણ થઈ ગઈ, પણ અહીંયા જે આટલા બધા લોકો છે એન્ડ આઈ એમ વેરી શ્યોર એ લોકો ધ મોસ્ટ પોપ્યુલર હિટ સિરિયલ રાઇટ નાઉ અનુપમા જોવે છે. તો યસ, અનુપમા ફેન્સ આજો. આ બાજુ બહુ મોટી ફેન છે એની, ફેન્સ છે એના. અરે તમે પણ કરો છો, ક્યાં વાત છે. સરસ સરસ. તો અનુપમાનો અનુભવ કેવો રહ્યો છે અત્યાર સુધી? અનુપમાનો અનુભવ એ અદ્ભુત અદ્ભુત એટલે અદ્ભુત. કેટલીક વસ્તુ ઉપરથી એમ કહેવાય ને કે ઈશ્વર ક્યારે આપી દેતો હોય છે ખબર નથી હોતી. અને મેં હમણાં જ ક્યાંક બહુ સરસ વાંચ્યું કે બહુ બધું ખોયા પછી જે મળે ને એ બેસ્ટ હોય. તો કદાચ મારા જીવનમાં એવું હશે, કારણ કે મેં બહુ જ મોટો મારી કરિયરમાં બ્રેક લીધેલો. લગભગ 18 વર્ષ હું ઓલ ઇન્ડિયા રેડિયો પર નોકરી કરતી હતી, અને એ વખતે નાટકો કરવા, રેગ્યુલર નાટકો કરવા, સિરિયલ કરવી, બધાને જોઉં, મારી સાથે બધાએ કરિયર શરૂ કર્યું, એ બધા આગળ વધી ગયા હોય એટલે હું બધાને જોતી, અને ઘરમાં પણ એક્ટર છે એનું પણ કામ જોતી. પણ ત્યારે ક્યારેય વિચાર્યું નહોતું, અને મેં એમ જ વિચારેલું કે ઠીક છે, નોકરી કરું છું, સરસ છે નોકરી, રેગ્યુલર કામ આપે છે, પૈસા આપે છે. તો એ બહુ બધું જે કંઈક મનમાં કદાચ ક્યાંક ઊંડે ઊંડે ખોયું હશે એનું જ ભગવાને મને બધું જ સાટું વાળી દીધું. I will add something to this. એણે 18 વર્ષ ઓલ ઇન્ડિયા રેડિયોમાં જોબ ન કર્યો હોત તો હું પ્રોફેશનલ એક્ટર ન બની શક્યો હોત. અને એટલે જ હમણાં અમે એક સરસ નાનકડો બંગલો બનાવ્યો. અમે મારા પપ્પાને પૂછ્યું કે બંગલાનું નામ શું રાખવું. અનુપમામાં એના કેરેક્ટરનું નામ લીલાબા છે. મારા પપ્પાએ એક પણ ક્ષણ વિચાર્યા વગર એમ કહ્યું, એનું નામ લીલા વિલા રાખો. મારા એ ઘરનું નામ લીલા વિલા છે. જોરદાર. તમારા એ કેરેક્ટરની ખાસિયત એટલી જોરદાર છે. હું આ બિલકુલ આઈ એમ નોટ મેકિંગ ધીસ અપ. ચિરાયુ જ્યારે સ્ટેન્ડઅપ કરતો હતો, આપણે અહીંયા 2 બાકડા લાગતા હતા ને એ બધું સેટઅપ થતું ને, મને ફોન આવ્યો ઘરેથી મમ્મીનો. એ એક ક્લબમાં છે અને તેના માટે હું મારા મોબાઈલ ઉપર ડિઝાઇન્સ બનાવીને દિવાળીના ડિઝાઇનને પોસ્ટરને બનાવી આપું કે જે નાખે ગ્રુપમાં ને એવું એને ગમે છે. તો એના માટે એણે મને ફોન કર્યો.
હું ફોન રિસીવ કરવા પાછળ ગયો, લિફ્ટવાળો જે આપણો એરિયા છે ત્યાં આગળ. હું ફોન પર વાત કર્યું છું, મમ્મીના ફોનમાં મને પાછળથી ઓડિયો સંભળાય છે તમારી સિરિયલનો. અચ્છા. અને સામે હજુ પત્યું નથી, બારીની બહાર જોઉં છું તો સામેના ઘરના ડ્રોઈંગ રૂમમાં મોટા ટીવી ઉપર એ ઓડિયો સાથે મેચ થતા વિઝ્યુઅલ્સ પેલી વિન્ડોમાં. હા, આ મારે એક કહેવું જોઈએ કે કોવિડ વખતે બધા જ પોતપોતાના ઘરોમાં હતા. અમારી સિરિયલ શરૂ થઈ ચૂકી હતી, અમે લોકોએ શૂટિંગ શરૂ કરેલું, ટેલિકાસ્ટ થઈ ગયું હતું. તો મને એવા લોકોના ફોન આવ્યા છે કે અમારા ઘરમાં 3 રૂમમાં અલગ અલગ ફોનમાં તમારો એપિસોડ એક સાથે લોકો જોતા હોય છે. એટલે ક્યાંક મમ્મી જોતી હોય, ક્યાંક દાદી જોતી હોય, ક્યાંક નાની બેન જોતી હોય. એ રીતે અમારી સિરિયલ જોવાઈ રહી છે. બસ બધા પ્રેક્ષકો તમારો આભાર, બીજું કાંઈ જ નહીં. સુપર. અને સર, તમે અત્યારે સ્ટેજ પર એક નાટક કરી રહ્યા છો જેનું નામ છે એકલવ્ય. તો અત્યારે થોડી વાર પહેલાં જ આનો પહેલો શો જે હતો 4 વાગ્યાનો લવારીનો, તો એમાં લોકો ચર્ચા કરતા હતા કે રંગમંચ પર, રંગભૂમિ પર ગુજરાતી નાટકોમાં કંઈક આવું ઇન્ટેન્સ કંઈક કે એકદમ અલગ નથી આવ્યું. તો એકલવ્ય વિશે થોડુંક. એકલવ્ય વિશે અત્યારે કહેવાનો મને આનંદ એટલે છે કારણ કે પહેલી રોમાં એકલવ્યનો 56ની છાતીવાળો નિર્માતા ભરત નારાયણદાસ ઠક્કર બેઠો છે. અને બધા જ ગુજરાતી ઓડિયન્સ એને ઓળખે જ છે. મારે ખાલી એટલું જ કહેવું છે એકલવ્ય વિશે. હું કહું, મેં છે ને 36 વર્ષથી હું થિયેટર કરતો હતો. આઈ કેનોટ લીવ વિદાઉટ થિયેટર, શી નોઝ ઇટ. વચ્ચે મેં 6 વર્ષનો ગેપ લીધો. નો ઓફેન્સ, પણ મને નાટકો એ કક્ષાના નહોતા લાગતા. આ માણસના એક ફોને મેં પ્લે લીધું અને આઈ એમ પ્રાઉડ ટુ બી પાર્ટ ઓફ એકલવ્ય. એવું નાટક તમે લોકોએ તમારી જિંદગીમાં જોયું નહીં હોય. નાટક વિશેની વ્યાખ્યા બદલવી હોય અને યંગ જનરેશનને ફરી એકવાર થિયેટર તરફ વાળવું હોય, ડુ વોચ એકલવ્ય. પણ તમે બંને, કારણ કે હું અને મારી વાઈફ પણ એન્ટરટેનમેન્ટ બિઝનેસમાં છીએ અને સાથે કામ કરીએ છીએ, તો અમારા વચ્ચે ઘણું ઘર્ષણ થતું હોય છે એક રીતે, અને તણખલા થતા હોય છે. તો તમારા બંનેના કેસમાં એવું આમ અભિમાન કાઇન્ડ સિચ્યુએશન થતી હોય? એક મિનિટ. આમાં છે ને આમાં સેમ ક્ષેત્રમાં હો કે ન હો, એને કોઈ લેવા દેવા જ નથી. એક્ઝેક્ટલી. કયા પતિ કેટલા લોકો પરણેલા છે અને પરણવાને આરે છે? ગીવ મી અ શાઉટ. કોણ? એને તમારા હિસાબે એક વાત મારી સાચી નથી. લગ્ન એટલે શું તને ખબર છે? સાપ અને નોળિયાનો જિંદગીભર ચાલેલો સંબંધ. પણ એમાં સાપ કોણ અને નોળિયો કોણ? એ બદલાયા બદલાયા કર્યા. અને જનરલી કિંગ કોબ્રા પત્ની હોય. આઈ અગ્રી, આઈ ટોટલી જો અગ્રી. એટલે એમાં અભિમાન જેવું કશું થાય નહીં મારા હિસાબે. અને ઘર્ષણ ન થાય તો એ લગ્ન નથી. હવે મારે તને શું શીખવવું? અને બીજું અભિમાન જેવું એટલે થાય કે અભી અને માનને છૂટા પાડ તો એટલું વારે વારે કેવું પડે કે અભી તો માન. અરે ક્યાં વાત છે. હા, મને ખબર નહીં, આ તૈયારી કરીને આવી જાય. પણ હવે તમે જેમ એકલવ્ય કરી રહ્યા છો, અને તમે તો બહુ જ બિઝી સ્કેડ્યુલમાં છો અત્યારે. ડિરેક્ટલી અનુપમાના શૂટથી અહીંયા આવ્યા છે ડિરેક્ટલી. અને ઓલમોસ્ટ ડિરેક્ટલી જ જવું પડશે કારણ કે સવારે 7 વાગ્યાનો કોલ ટાઈમ છે. તો આજે શું શૂટ કર્યું એ જરાક સ્પોઇલર આલ દો. મારા મમ્મીને કહી દઉં, એ બહુ મને પૂછ્યા કરે. પણ મેમ એક વસ્તુ ખાલી કહીશ કે તમારા લીધે છે ને મેં જોયું છે કે અનુપમાની ઇફેક્ટ બહુ ખતરનાક છે બધા ફેમિલીઝમાં અને એવરીબડી, કે જ્યારે ત્યાં કોઈ રડી રહ્યું હોય, ઇમોશનલ થઈ રહ્યું હોય, તો અહીંયા બી મમ્મી, નાની, બહેન કે બધા ઇમોશનલ થઈ રહ્યા હોય. પણ મારા ઘરે એક જ એવો કેસ છે કે અનુપમાને લીધે મને બહુ રડવાનું થાય છે. હું જોતો નથી તોય. કારણ કે જેટલી વાર તમને ઓન સ્ક્રીન મારી મમ્મી જોવે ને એવું કહે કે તું તો બહુ સરખી લાવીશ ને દોસ્ત. એનું નામ કાવ્યા નહીં હોય ને, જો તું. હા, પણ તમે એમ કહેજો કે તું પણ લીલા નહીં બનતી. સારો જવાબ મળી ગયો ઘેર જઈને કેવા. એકચ્યુઅલી તમે તૈયારી કરીને આવ્યા છો પ્રોપર. તમે રીબટલ્સ અમે રિયાલિટી શો બી કરીએ છીએ, એકલી સિરિયલ નથી કરતા. તમે ઘણા બધા રિયાલિટી શોઝ પર બી દેખાવ છો. તમે પણ અનુપમામાં હતા ને? બિગ બોસ માટે બી કદાચ તૈયારી હોય હા મારી. ભાઈ, એમ હા, લાગે. હું હતો. અનુપમાનું એક ઓટીટી વર્ઝન છે, એટલે અનુપમાની પહેલાની વાર્તા એવી એમાં હતો. ઓકે. બહુ મન પર લેવા જેવું નહોતું.
ઓકે નાઉ વિલ ઓપન ધ ક્વેશ્ચન આન્સર રાઉન્ડ એટલે જેને એના પર પણ- જઈએ પહેલા ખાલી એક વસ્તુ મારે ખાલી પ્રમોટ કરવું છે એટલા માટે હા શ્યોર આમની એક દીકરી છે કે જે બહુ જ સુંદર આર્ટ ડિઝાઇનર છે અને એમણે અમારી મૂવી ભવ્યા. કમઠાણમાં ભવ્યાએ જે સુંદર મજાનું આર્ટ ડિઝાઇન કર્યું છે એ પ્લીઝ જો અહીંયા કોઈ ફિલ્મ મેકર હોય તો એ શોર્ટ વ્યક્તિ જેમને ખાલી કહી દેવાનું કે આપણને આ જોઈએ છે ને એ કરી આપશે ને મને એનું કામ બહુ જ ગમે છે. થેન્ક યુ. અત્યારે પણ એક બીજી ગુજરાતી ફિલ્મ માટે જે ગઈ છે એમાં પણ હું છું. લોકેશન માટે જો એટલે પ્રમોશન એનું કરી રહ્યો છે. અને હમણાં એનો જ મને ફોન આવેલો કે કેવું રહ્યું. મેં કહું હજી તો બાકી છે, અમને ખબર નથી શું કરવાના છીએ સ્ટેજ પર જઈને. તો મને કે ના થઈ જશે. પછી એને મને એમ પણ કહું કે હું આ શો જોઉં છું, એ લોકોને કહેજો. અને એમાં જે પેલો નાનો છે ને એ મને સૌથી વધારે ગમે. એનું નામ કાવ્યા નથી, ભવ્યા છે. ઓકે હવે વિલ ઓપન ધ ક્વેશ્ચન્સ ફોર ધ ઓડિયન્સ Oh, no. સો ઓડિયન્સ કોઈ પણ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો એની હા એક મિનિટ પ્રશ્ન પૂછતા પહેલા એક વાત કહી દઉં. અનુજની રીએન્ટ્રી થવાની છે કે નહીં એ નહીં પૂછતા. મારું નામ અભિલાષા અને મને એક ક્વેશ્ચન પૂછવો છે કે અનુપમામાં જે તમારું નેગેટિવ રોલ છે તો એના લીધે ક્યારે બી તમને રિયલ લાઈફમાં કોઈ એવો સીન કે એવું કોઈ ફેન સાઈડથી એવો કોઈ ક્વેશ્ચન યા એવું કોઈ હેટનેસ નેગેટિવિટી આવી છે ક્યારે બી? ના, ઓન ધ કન્ટ્રોરી લોકોએ મને અનહદ વખાણી છે અને ખૂબ પ્રેમ કર્યો છે. એટલે કદાચ આટલો પ્રેમ કે આટલો રિસ્પેક્ટ મને એટલો બધો મળી ગયો છે કે જીવનમાં હવે ક્યારેક કંઈ જ નહીં મળે ને તો પણ મને ચાલશે. અને ખાસ કરીને દરેક સાસુઓએ મને બહુ વખાણી છે, કારણ કે જે એની વહુઓને નથી કહેવા માગતા ને એ મારો સીન આવે ને ત્યારે આમ વોલ્યુમ જરાક ક્યાં વાત કારણ કે એટલું અને રિલેટેબલ સાસુની કમ્યુનિટી તો કેટલી મોટી છે, કારણ કે વહુઓ તો પછી આવે, પહેલાં સાસુ હોય તો જ વહુઓ બને ને. તો એટલી મોટી કમ્યુનિટી છે ને બધી કમ્યુનિટી મને અનહદ પ્રેમ કરે છે. થેન્ક યુ. એકચ્યુઅલી બહુ બધા લોકોએ રિલેટ કરી દીધું કે હા અમારે ત્યાં બી આવું જ થયું છે ઘરમાં. ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન. So again, एक appreciation message for all the four comedians. Gujarati comedians ने આ સ્ટેજ પર લાવવા માટે થેન્ક યુ સો મચ. વી નેવર હેડ ગુજરાતી કોમેડી પહેલાં તમારા પહેલાં. સો કોંગ્રેચ્યુલેશન્સ ટુ ઓલ ફોર ઓફ યુ ફોર હેલ્પિંગ અસ રીચ હિયર. એન્ડ એક સિરિયસ ક્વેશ્ચન છે તમારા માટે. તમે સિનિયર એક્ટર છો અને બહુ વર્ષ કામ કર્યું છે. તો એક ફેલો ગુજરાતી ફ્રેન્ડ છે, એના માટે એક સવાલ છે કે he wants to pursue a career in acting. એને એક પ્રોબ્લેમ થાય છે કે he goes to film sets and often loses his t-shirts there. તો એને શું કરવું જોઈએ કે અવોઇડ કરી શકે? તે આખા શોમાં આ બધું જેમિંગ કરીને બનાવ્યું ને તો છેલ્લે ટેક્સટાઇલ માર્કેટ હલાઈ દઈશું આખું. એકચ્યુઅલી અડધો કલાકથી અમને સાંભળતો જ નહોતો, એ આજ બનાવી રહ્યો હતો મનમાં. સો ઓનેસ્ટલી આ દેવેન ભુજાનીમાં પૂછવું હતું, બટ ત્યાં બહુ સવાલ હતા એટલે આઈ ચોઝ હા. ધીસ. હું બી બહુ ખરાબ માણસ છું, હું એડિટ પર આ ઉડાઈ દઈશ. ના મને લાગે તારે છે ને પેલું કુલર પાસે સાંકળથી બાંધેલા સ્ટીલના ગ્લાસ હોય ને તેવી રીતે શર્ટ એવી રીતે પહેરવા. બાંધી મેં રાખો. શર્ટ જ નહીં પહેરવાનું, મેં હવે કુર્તો પહેરીશ. ડબલ કાપડ જાય એમ. સોરી ભાઈ, તમારો સવાલ શું હતો? નહીં સવાલ પૂછાઈ ગયો એટલે અચ્છા એ જ હતું. એ જ પૂછવું તો એને કે તારા ટી શર્ટ ખોવાઈ જાય એમ એના ફ્રેન્ડના ખોવાઈ જાય છે તો શું કરવું, તું એનો ઈલાજ બતાવ. મને તો લાગે છે હું ફ્રેન્ડ છે નહીં એના જ છે જે રીતની. બટ થેન્ક યુ સો મચ ફોર યોર ક્વેશ્ચન. હવે જેન્યુઇન ક્વેશ્ચન પૂછો મિત્રો. I'm from a corporate world, but looking at both of you, that you are part of entertainment industry, I just really want to understand that what do you have to say about work-life balance when you both are, in this industry, and then you have to manage time for life at home and then at work. તું જવાબ આપીશ કે હું? એટલે હું જે જવાબ આપીશ એ મારો જવાબ હશે. હા. સી ફોર અ મેલ, વેરી સિરિયસલી ઇમેજિનિંગ, એક પુરુષ માટે ઇઝી હોય છે બિકોઝ આની 7 વાગ્યાની શિફ્ટ હોય અને મારી 7 વાગ્યાની શિફ્ટ હોય તો એ રસોઈ બનાવીને અથવા એની ઇન્સ્ટ્રક્શન આપીને જશે. એ એની એવોર્ડ નાઇટમાં હશે અને ત્યાંથી પણ એનો મારી મેડને ફોન આવે છે કે આજે જમવાનું શું બનાવવું છે. સો ઇટ ઇઝ મોર ડિફિકલ્ટ ફોર અ ફિમેલ ટુ
કીપ દેટ બેલેન્સ. ફોર મેલ્સ ઇટ ઇઝ કમ્પેરેટિવલી ઇઝી, કારણ કે એ કરે છે તો એટલું જ કામ કદાચ એનાથી વધારે. થેન્ક યુ. અને આ જે એણે વાત કહી એ ખરેખર સાચી છે. અને આવી વાત સ્ટેજ પર એક હસબન્ડ પોતાની પત્ની માટે કહી શકે એ ગટ્સ ગુજરાતી પુરુષોમાં જ છે. ક્યાં વાત છે. આમાં મારું થોડુંક ઊંધું છે આમાં થિયરી. આજે જમવાનું મળશે. હા, અને બીજું એ પણ કહેવું હતું મારે કે તમે આજે કહ્યું કે કઈ રીતે બેલેન્સ કરો છો તમે વર્ક, બંને અલગ અલગ કામમાં હો છો, કામના અવર્સ પણ અમારા અલગ હોય છે. તો હું એમ કહી શકું કે લગભગ ને એટલે એકચ્યુઅલ 29 વર્ષ થયા અમારા લગ્ન જીવનને. 6 દિવસ પછી અમારી એનિવર્સરી છે. સારું થયું યાદ આવ્યું, હું ભૂલી ગયેલો. મને ખબર હતી આ પણ આવશે જ. ફોન ન હોત ને તો કદાચ અમારું લગ્ન જીવન તૂટી ગયું હોત. એટલે કમ્યુનિકેશન ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ. પછી જે પણ હોય ઝઘડો તો પણ એ પણ ઇટ ઇઝ અ પાર્ટ ઓફ. સી, બે વસ્તુ હોત કે ફોન ન હોત તો અને મારી સહન શક્તિ ન હોત તો. એ તો દરેક પુરુષને એવું લાગતું હોય છે. દેટ્સ ઇટ. ઓકે, હવે આ વિષય પર ડિસ્કશન કરવાનો મેં ક્ષમતા કેળવી ચૂકી છું. હવે હું બુદ્ધના ધોરણે પહોંચી. ઝઘડો થયો. બિગ બોસ એપિસોડ 2. ના જરાય ઝઘડો નહીં. આ કઈ બિગ બોસ નથી. એટલા પૈસા આપો તો કરીએ ઝઘડો. અરે યાર, પણ મેહુલ સર, તમે જે કીધું કે ઘણી વખત ફિમેલે કોઓર્ડિનેશન કરવું પડે છે, પણ મારા ઉપર જવાબદારી આવેલી કે હું કોઓર્ડિનેશન કરું મારા ઘરે. તો મેં મારી મેટને કોલ કરીને કીધું કે આજે ટિંડોળા બટાકાનું શાક બનાવજો અને રોટલી બનાવજો. હા, વો મેડમ ને મેરે કો બોલ દિયા હૈ, ઠીક. કામ વાળી બહેનો મારું સાંભળતી નથી. મેં કીધું ભાઈ મારું પણ નથી ક્યાં બોલ્યો સાંભળતી, તું? મારે પણ નથી. એક નાનકડી વાત કહી દઉં, આ OCD છે. હા, આઈ એગ્રી. લગભગ એટલે આ ફોન એનો અત્યારે આડો છે જે મને ખરેખર ઇરિટેટ આવીને કરી આમ રહ્યો કરે. છે. હા. એને લીધે મારે ત્યાં કામ કરતી કામવાળીઓ એ હદ સુધીની OCD થી પીડાઈ રહી છે. પાણી દો, પાણી આવ્યું, મેં ઢાંકણું ખોલી અહીંયા મૂક્યું, મેં પાણી પીધું, ઢાંકણું કામ ગયું, એ ધોવા લઈ ગઈ. આ હકીકત છે. તમે ખુરશી પર બેઠા હો, તમે આમ ઊભા થાવ, નીચેથી કોઈ આવે ને તકિયો સીધો કરી જાય. આ લેવલ છે દોસ્ત. તારી વાત હું હા, લાગણી પણ- સાથે સહમત છું. એ બાબતે મારે એ પણ કહેવું છે કે કોઈ પણ ગુજરાતી પુરુષો સાફ સફાઈ કે વ્યવસ્થિત રાખતા શીખ્યા જ નથી. એટલે કદાચ હું આ ફોન આ માડો હોય ને 1 મહિના પછી આવું તો એ એવો જ હોય. ના, હું આમાં એટલે મારું એવું નથી. એટલે હું મારા બી લગ્ન થઈ ગયા છે. હું સાચું કહું છું, હું હાઇજીન ફ્રીક બી છું, ક્લીનલીનેસ બી. મને બી OCD નો પ્રોબ્લેમ છે જે હું અહીંયા સેટમાં વાપરું પણ છું. હું બી હા, પણ હવે cleanliness તું freak છું, તારો નાહું છું રોજ. બાયોડેટા કેમ આપે છે? તારા લગ્ન થઈ ગયા તે કીધું ને. હા, પણ એટલે તમે બધા જ પુરુષોને કહી દીધું ને એટલે જરાક મારે તો જે 2% અમારા જેવા છે આ એમના બે માટે જ, તો ખાલી બે. ડિફેન્સ એક વસ્તુ હું કહેવા માંગુ છું કે જો ભાઈ OCD વાઇફ હોય ને તો સારું હોય, મેહુલ સર, એન્ડ આઈ કેન સે ધીસ ફોર બોથ ઓફ અસ, કે દરેક આડી વસ્તુ સીધી કરે, ઇન્ક્લુડિંગ અસ. આ પડદો ખુલ્યો એ પહેલા 1 સેકન્ડની વાર હતી. આણે આ વાળ મેં કીધું બરાબર એમાં શું કરે છે? મને કે એક વાળ આમ છે, મારો જ છે. ભાઈ ગજબ યાર. આજે એકચ્યુઅલી સર આ આખી આર્ગ્યુમેન્ટમાં છે ને હું બંનેની સાઈડ છું, કારણ કે મને 2 મિનિટનું એક્સ્ટ્રા કોન્ટેન્ટ મળશે. દેટ્સ ધ બ્યુટી. આજે બિગ બોસ કોઈ નહીં જોવે. આજે બધા ઘરે જઈને આમાં ધમાધમ થવાનું છે. મજા આવી ગઈ. ઓકે, હવે પેલા ભાઈને પ્રશ્ન. છેલ્લો પ્રશ્ન. મારું નામ ઈશાન છે અને મારો સવાલ તમને એ છે કે તમે એ તો કીધું કે આ એકલવ્ય એવો પ્લે છે જે તમને ખેંચીને લઈ જશે જોવા માટે. ઓડિયન્સને ખેંચવા માટે તો તમે કીધું કે આ પ્લે છે, પણ આપણે ગુજરાતી સમાજમાં એવી કેવી વસ્તુઓ કરી રહ્યા છે, કેવા ઇન્સ્ટિટ્યુશન્સ છે કે લોકો એક્ટિંગ કરવા બી આવે અને નાટકની તરફ ખેંચાય અને એક તરફ એક્ટિંગ કરવા બી ની ઈચ્છા રાખે. સ્ટ્રેટ વસ્તુ, સ્ટ્રેટ. આને નાટક ફિલ્મ સાથે સંબંધ જ નથી. તમારા ઘરમાં કેટલા લોકો ગુજરાતી બોલે છે, સાંભળે છે? જો એ નંબર વધારે હશે તો ગુજરાતી સિનેમા ચાલશે, ગુજરાતી નાટક દોડશે. દોસ્ત, લાઈફમાં છે ને દરેક ગુજરાતીને એટલું કહી દઉં
લાસ્ટ બુક ક્યારે વાંચેલી? લાસ્ટ ગુજરાતી બુક ક્યારે વાંચેલી? જાહેરમાં કહું છું, છાપાઓ નહીં વાંચતા. છાપાઓમાં પણ હવે જોડણીની ભૂલો આવવા માંડી છે, એટલે એ પણ એ લોકો નડમાંથી ખડખડ પાડી આવે છે. આવું લખાઈ રહ્યું છે. એટલે ગુજરાતી બોલો, ગુજરાતી સાંભળો અને ગુજરાતી જુઓ. વી આર બીટ ટુ જજમેન્ટલ અબાઉટ ગુજરાતી, અને એટલે જ હું આ ચારની ગેંગને સલામ મારું છું. મુંબઈ કરતાં 25 વર્ષ આ લોકો આગળ છે થિંકિંગમાં. એ લેવલ પર એ લોકોએ ગુજરાતી કોમેડી, જે કદાચ ગુજરાતી ભાષાનું સૌથી વીક પાસું હતું, Yes. એને અત્યારે સ્ટ્રોંગેસ્ટ બનાવીને આ લોકો અહીંયા ઊભા છે. એક વાત છેલ્લે કહી દેવી, તમે આજે ગુજરાતી ભાષા અને ગુજરાતી નાટકો અને ગુજરાતી સાહિત્યની વાત કરો છો, તો અત્યારે અનુપમા નંબર 1 સિરિયલ છે અને એમાં ગુજરાતી કલ્ચર દેખાડવામાં આવ્યું છે. સંજય લીલા ભણસાલીએ જેટલી સુપર ડુપર હિટ ફિલ્મો કરી છે એ માત્ર ને માત્ર ગુજરાતી કલ્ચર પર જ કરી છે. તો આઈ થિંક ઓડિયન્સનો હવે અને જોન સીના એક જ લગ્નમાં આવ્યો છે, એ છે ગુજરાતી. ક્યાં વાત છે. હા, એમ તો આપણી બધા સૌથી મોટી નોટ પર બી કોઈ ગુજરાતીનો જ ફોટો છે. ક્યાં વાત છે, સાચી વાત છે. અને એ હસી રહ્યા છે કારણ કે બધા એટલે ગુજરાતી આઈ કમાઈ હોપ રહ્યા કે દોસ્ત તમારો ક્વેશ્ચનને આન્સર કર્યો છે મેં. બિલકુલ. છે. થેન્ક યુ સો મચ. ઈશાન, રાઈટ? થેન્ક યુ ઈશાન. અને તમે પણ એક્ટિંગ તમે કરવા માંગો છો? હું અહીંયા નથી રહેતો, પણ જ્યાં બી મને મોકો મળે થિયેટરમાં જવાનો અને લાઈવ કોઈની પરફોર્મન્સ જોવાનો, તો હંમેશા કોશિશ કરું છું, ભલે કેટલું મોંઘું હોય, કેટલું સસ્તું હોય. તો અહીંયા આસિફ સર છે, અહીંયા ભરત સર છે, અને બીજા ઘણા બધા અમેઝિંગ લોકો છે જે લોકોના પાસે તો મોટા મોટા પ્રોડ્યુસરો, દિગ્ગજો છે અહીંયા. તો ઈશાન એક યંગ છોકરો છે, તો જરા કોઈ રોલ હોય ચા આપવાનો કે સેટ. હા, એટલે શરૂઆત એનાથી જ થાય. શરૂઆત એનાથી જ થાય દોસ્ત. નાટકમાં શરૂઆત ત્યાંથી જ કરવાની. અને જો સફળ થવું હોય તો 2 શર્ટ કાયમ જોડે રાખવા. ઓકે, વી હેવ રૂમ ફોર વન લાસ્ટ ક્વેશ્ચન. હાય સર, મારું નામ યશ જોશી છે અને હું બી એક અસ્પાયરિંગ એક્ટર છું. હું બી કરું છું એક્ટિંગ, થિયેટર બી કરું છું અને કેમેરા બી. તો મને તમને ખાલી પૂછવું હતું કે તમારું પ્રેપરેશન ફોર અ ફિલ્મ ઓર ફોર અ શો ઓન ટીવી ઓર ઇન થિયેટર્સ, અને તમારું પ્રેપરેશન ફોર થિયેટર, એમાં કંઈ ડિફરન્સ હોય છે કે એઝ એન એક્ટર તમારું સેમ જ હોય છે પ્રેપરેશન? દેવેનિયા છે કે નહીં મને ખબર નથી. આ ટેલિવિઝન સિરિયલવાળા તો આ મારી વાઈફ ઇઝ ફ્રોમ ટેલિવિઝન. આઈ હેવ ડન લોટ ઓફ ટેલિવિઝન. ટેલિવિઝનમાં કોઈ મેથડ હોતી જ નથી કે તમારે રડવાનું છે તો 14 વર્ષ પહેલાં મારા ફલાણા સગા ગુજરી ગયેલા એ યાદ કરીને હું રડું, કારણ કે ત્યાં પ્રિન્ટઆઉટનું કાગળ બી ગરમ હોય છે. એટલો ફ્રેશ સીન આવીને કે 10 પાના બોલો. હા, એ વખતે તમે સ્પોન્ટેનિટીથી તમારા કેરેક્ટરમાં કેવી રીતે ઘૂસો છો, અને એ કરવું હોય તો ઘણી બધી ફિલ્મો જોવાની અને ઘણું બધું વાંચવાનું અને થિયેટર કરવાનું. અને થિયેટર કરવાનું, કારણ કે થિયેટર ગીવ યુ દેટ લક્ઝરી ટુ ડુ રિહર્સલ. અહીંયા એક બહુ જ પરફેક્ટ માણસ બેઠો છે, આના રિહર્સલમાં અમારું ગળું કપાઈ જાય છે, અને ત્યારે એ એકલવ્ય બનાવે છે. સો રિહર્સલ અને રીડ, હિન્દી અને ગુજરાતીમાં વાંચ દોસ્ત, બસ. Alright, super. Alright guys, once again a big round of applause for the amazing duo Alpna ma'am and Mehul sir. માટે તાળીઓ થઈ જાય, come on. That was the Lavari by both of them. Thank you so very much for watching that video. નીચે કોમેન્ટમાં તમે કહી શકો છો કે કયા બીજા એવા કલાકારોને બોલાવીએ કે પર્સનાલિટીઝને બોલાવીએ જે તમને જોવા મળશે ઓન લવારી. ને આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ ટુ ધ કોમેડી ફેક્ટરી. આનથી લાંબા જોવા હોય લવારીના સેશન્સ તો લાઈવ શો જોવા આવો તાત્કાલિક ટિકિટ લઈને. અને તમારા લોકોનો જે પ્રેમ મળ્યો છે લવારીને, એટલા જ માટે અમે લોકો લવારી હવે ગુજરાતની બહાર શું ભારતની બહાર લઈ જઈ રહ્યા છે. ઇન્ટરનેશનલી વર્લ્ડ ટૂર થઈ રહ્યો છે લવારીનો, જેની વિગતો તમને નીચે ડિસ્ક્રિપ્શન અને પિન કમેન્ટમાં પણ મળી જશે.